માંગરોળ તાલુકા મામલતદાર કચેરી ખાતે ભાજપ આદિવાસી મોરચાના આગેવાનોએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં આદિવાસી પછાતોની અનામતને દૂર કરવા અને હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કર્યું હોવાનો આરોપ મૂકી વિરોધ પ્રદર્શિત કર્યો હતો। પ્રદેશ ભાજપ આદિવાસી મોરચાના અગ્રણી હર્ષદભાઈ ચૌધરી, જિલ્લા ભાજપના મંત્રી સીતાબેન ચૌધરી, ભાજપ મહામંત્રી હરિવર્ધન ચૌધરી, ઉપપ્રમુખ દીપકભાઈ ચૌધરી, સરપંચ મહેશભાઈ ચૌધરી સહિતના આગેવાનોએ માંગરોળના મામલતદાર પાર્થ જયસ્વાલને એક લેખિત આવેદન સુપરત કરી જણાવ્યું હતું કે લોકસભામાં વિરોધ પક્ષના નેતા બન્યા બાદ રાહુલ ગાંધી અમેરિકાનો પ્રવાસ કર્યો અને ત્યાં ભારત વિરોધી શક્તિઓ અને જૂથો સાથે બેસી ભારત વિરોધી અને હિન્દુત્વ વિરોધી નિવેદનો કર્યા છે, જેમાં ભારત વિરોધી, અલગતાવાદી, વિનાશક અને હિન્દુત્વનું અપમાન કર્યું છે, દેવી દેવતાઓનું અપમાન કર્યું છે, જેના કારણે ભારતીય લોકોની લાગણી દુભાઈ છે। રાહુલ ગાંધીએ શીખ સમુદાય પર વિવાદાસ્પદ અને ખરાબ નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે મારી લડાઈ એ વાતની એ લઈને છે કે શું ભારતમાં શીખો પાઘડી પહેરવાની મંજૂરી આપવામાં આવશે, પછી શીખોને કડા પહેરવાની છૂટ આપવામાં આવશે। જે રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણીમાં ધૂમ મચાવતા હતા કે ભાજપ 400નો આંકડો પાર કરશે તો બંધારણ બદલી દેશે અને અનામત ખતમ કરી દેશે। એ જ રાહુલ ગાંધી અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ અને અન્ય પછાત વર્ગો માટેની માનસિકતા અનામત વિરુદ્ધ છે। તે સાબિત કરતા અનામતની જોગવાઈ સામે તેઓનો પૂર્વગ્રહ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકામાં યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથેની વાતચીતમાં તેમની અનામત વિરોધી માનસિકતા છતી કરી છે। અમને દહેશત છે કે કોંગ્રેસ આરક્ષણ ખતમ કરી દેશે। દલિતો, આદિવાસીઓ અને પછાત વર્ગ ઓબીસી વિરોધી માનસિકતા તેઓ ધરાવે છે। ભૂતકાળમાં જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગોની અનામત આપવાના વિરોધી હતા। આમ રાહુલ ગાંધી દ્વારા ખૂબ જ હલકી કક્ષાનું અને એક ભારતના નાગરિકના ના શોભે તેવું વર્તન તેમણે વિદેશમાં કર્યું છે, જે ખૂબ જ દયનીય છે। જેથી સમસ્ત આદિવાસી સમાજ અને ભાજપ આદિવાસી મોરચાના લોકો રાહુલ ગાંધી અને કોંગ્રેસની આરક્ષણ અને હિન્દુ વિરોધી નીતિને વખોડે છે। ભાજપ પક્ષ અનામત સાથે કોઈપણ જાતની છેડછાડ કોંગ્રેસને કરવા દેશે નહીં। દરેક તાલુકા મથકે આવેદનપત્ર આપવો એવા આદિવાસી મોરચા મારફતે નક્કી થયું હતું। આજરોજ તમામ જિલ્લાઓના તાલુકાઓમાં મામલતદારશ્રીને રાહુલ ગાંધીના ટિપ્પણી વિશે આવેદનપત્ર આપ્યું છે। એમની જે માનસિકતા છે આદિવાસી વિરોધી, એ આજે અમે ખુલ્લી કરવાનો પ્રયત્ન કર્યો છે। રાહુલ ગાંધીજીએ અમેરિકામાં જોર્જ ટાઉન ખાતે જે વિદ્યાર્થીઓનું સંબોધન કર્યું એમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બક્ષી પંચની અનામત એમની સરકાર જ્યારે ભારત દેશમાં આવશે ત્યારે ખતમ કરવાની જે વાત કરી છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીને લાગે વળગે છે ત્યાં સુધી આ ભારતીય જનતા પાર્ટી અનામત તરફી છે। અનામતને આંચ ન આવે એ માટે ભારતીય જનતા પાર્ટીના એક આગેવાનો એ માટે હંમેશા તત્પર છે અને અમે સૌ ખાતરી આપીએ છીએ કે ભારત દેશમાં જે અનુસૂચિત જાતિ, જનજાતિ અને બક્ષીપંચની અનામતની જે પ્રથા છે, અનામતની જે જોગવાઈ છે એ જોગવાઈ રહેશે ને રહેશે। અસ્તુ, ભારત માતા કી જય।